કેમ છો પાર્ટી મજામાં? તો નવો દિવસ ઉગી ગયો અને પાછો નવો વ્લોગ તમારા ભાઈ કરી દીધો શરૂ. અને સવારના વાગી ગયા છે 9 અને આપણા ભૂરીબેન અત્યારે જાગી 9 વાગે જાગી 9 વાગે મોઢું ધોવે છે. પણ પહેલાં તો એમને ચા પી લીધો ને ચા પીને પછી મોઢું ધોવે છે. ચાલો તમને બતાવી દઉં તો જો ગાઈઝ 9 વાગે જાગીને ભૂરીબેન અત્યારે પોતાની હાથે જ મોઢું ધોવે છે. કારણ કે 9 વાગે જાગીને કોઈ પછી હાસવે નહીં, મોઢું ધોઈ દે નહીં, પછી ક્યાં જવું, હાથે ધોવું પડે. ભૂરી લે વાળ પકડી વાળું લાય, બસ ધોઈ વાળ મોઢું હાલ. અસલ મજાને ધોળે ધોળે થઈ જા ભાઈ. એમ વાહ વાહ. ત્રણ દિવસ પછી હાલો મિત્રો, તો આજના દિવસના 3 વાગી ગયા છે ને 3 વાગે તમારા ભાઈ કહી દીધો વ્લોગ શરૂ. તમને થોડોક અવાજમાં ફેર લાગે નહીં? તો જી હા, આ લગ્ન ગાળાએ તો દઈ નાખી છે. કારણ કે તમારા ભાઈને થઈ ગઈ છે ફૂલ ઉધરસ અને હાથ પણ બેહી ગયો છે. અને છેલ્લા 2-3 દિવસથી થોડાક બહારગામ વહી ગયો હતો એટલે વ્લોગનું શૂટિંગ નથી થયું. 2 દિવસ પછી આજ પાછો એ પણ 3 વાગ્યે બપોરના ત્યારે વ્લોગ શરૂ કરી દીધો છે. અને જો સરસ મજાનો જો લીમડો છે ને લીમડાની સાથે હિંચકો બાંધીને તમારો ભાઈ સરસ મજાના હિંચકા ખાય છે. તમારે ખાવા આવી જાઓ. બાકી હાથ બેહી ગયો છે અને અત્યારે એટલા માટે તમારા સામે આવ્યો છું કારણ કે અત્યારે જવાનું છે પાળિયાદ, વિહળા બાપુનું પાળિયાદ. અને ત્યાં જઈને દવા લેવાની છે અને રિપોર્ટ કરાવવાનો છે. કારણ કે લાગે છે કે આ ઉધરસ એમને આમ નહીં મટે, એનો ઈલાજ કંઈક કરવો પડશે. કારણ કે બે ડૉક્ટરો પાસેથી દવા મેં લીધી હતી, લગભગ 2 બાટલીઓ ખૂટવાડી દીધી, છતાં પણ જે પણ સારું તમારા ભાઈને નથી થયું. સતત ઉધરા આવે છે, શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી લેવા દેતી, એટલી ઉધરસ આવે ને રાત્રે તો આમ વાત ન પૂછો એટલી ઉધરસ આવે છે. તો હવે એનો ઈલાજ એક જ છે કે રિપોર્ટ કરાવવું અને દવા લઈ આવવું. જોવું કોરોના પાછો તો ન આવી ગયો ને? જોઈએ હવે રિપોર્ટ કરાવી પછી ખબર પડે. રિપોર્ટ કરાવીને પછી મળીએ, પાળીએ જાતો હું ત્યાં સુધીમાં. હા, થોડીક દુઆ કરજો કે રિપોર્ટ સારો આવે, કોરોના વોરાનો ન થઈ ગયો હોય. નકર પછી કોરોના થઈ ગયો હોય તો ચંદ દિનો કે હમ મહેમાન હે. મજાક કરું એવું નથી કરવાનું. જે તો પરણ્યો નથી ભલામણ છો, પરણ્યા વિના થોડું મરી જવાનું છે. હાલો રિપોર્ટ કરાવતો હું. અને તમને પહેલાં એક વસ્તુ બતાવી દઉં જવું પહેલાં. અમુક કહેતા હોય ખબર હે સાણ હે તારામ સાણ હે. તો જો મિત્રો આપણી પાસે એટલું બધું સાણ હે, જોતું લઈ જાઓ, ઢગલો હે સાણનો. હા, ઓલો આપણે વાત કરતા હતા ને કાળું ધન, તો આ કાળું ધન જો આરામ ફરમાવે. એ કાળે જ છે કારણ કે બધી કાળિયું છે, એક નહીં. જો કેટલી કાળિયું, આ બધા આરામ ફરમાવે. અહીંયા છે, આ બાજુ છે, બપોરનો ટાઈમ છે તો શું હોય, આરામ હોય. આમને જલસા છે, બાકી હે કંઈ ટેન્શન. અને એમના ખાવા માટે કંઈક વસ્તુ બનાવીને મૂક્યું છે સરસ મજાનું, બતાવું જો. તો 2 તગારા ભરીને ખાંડ મૂકી દીધું છે, ખોળ છે. અત્યારે પલાળીને મૂકવો પડે કારણ કે અત્યારે પલાળીને મૂકવી એ હમણાં 5 વાગે દેવાનું થાય ને ખાવાનો થાય ખાઈ નાખે. પાળીએ 3 જણા તો જાતા હતા, હારે અમારે ભૂરી થઈ જો તૈયાર થાય. ચોટેલીઓ લઈ લીધી. ભૂરી આમ બતાય તો, ભૂરી બતાય તો જો ચોટેલીઓ લઈને થઈ જાય ભૂરી તૈયાર. હલ્લુભાઈ હારે ને હારે થઈ જાય, હારે શિંગડાળી લાગે જો. તો મિત્રો આપણે પડી ગયા હોસ્પિટલ અને રિપોર્ટ કરાવી નાખ્યો. રિપોર્ટ આવી ગયો. હવે ડૉક્ટરને બતાવી રિપોર્ટ છે. આપણને કંઈ ખબર પડતી નથી કે આ રિપોર્ટમાં શું કહેવા માગે. ડૉક્ટરને બતાવી ખબર પડી જાય. તો આપણે આવી ગયા પાછા પાળીએથી ઘરે અને સાંજના થઈ વાગી ગયા લગભગ 6 જેવો ટાઈમ થઈ ગયો. અને વ્લોગ ઉતારવા માટે ધાબા ઉપર આવી ગયા છે. પાળીએથી લાવી બિસ્કિટ, તો જો એ ખાવું. કારણ કે હા તો દવા પીવાની પછી ખાવા મળે ન મળે એટલે અત્યારે ખાઈ નાખું. હા જો ભૂરી આવી, ભૂરી હજુ અમારે છોડાયા કપડા ન્યૂ પ્લસ એડેડ.
રે આ તારા શું લાવ્યું હું લાવ્યું તો બે બિસ્કિટ ખાય બિસ્કિટ કોના હાથ લાવ્યું આમ ન હોય ને કે બોલવું પડે મોઢામાંથી કંઈક ફાટવું પડે હા આમ કાઢો બિસ્કિટ ખાવા ચાલો એમ કે તો કેવું પડે બિસ્કિટ ખાવા ચાલો એમ કે બોલ બોલ બિસ્કિટ ખાવા આમાં બોલવાનું જોઈને બિસ્કિટ ખાવા કોને કેસ બિસ્કિટ ખાવા આમને કે મને નો આ બધા મિત્રોને કે જો તને જોવે એ બધા ભૂરીના નામે તને ઓળખે ને એ બધાને કે હાલો બિસ્કિટ ખાવા એમ હવે બિસ્કિટ ખાવા આ બે તમારા હાટું હે કહી દે હા બે તમારા હાટું આયો એ ચપ્પલ આ જો હા ચપ્પલ નવા છોડાય જોઈ લો ચપ્પલ ને કપડા જોઈ લો ભૂરીને બાકી રાખી રોલા ડિસ્કો ન કરવા આવી બસ તો હવે આપણે મૂળ વાત ઉપર આવી કે આપણે પાળીએ ગયા હતા ને ખરીદી કરવા ગયા હતા શું ખરીદ્યું આપણે બિસ્કિટ ને જરાક અને એવું લીધું શું લીધું જરાક બિસ્કિટ ને બધું લીધું અને બિસ્કિટ પછી આપણે આ બાજુ કપડા કોને હાટ લીધા માય હાટું પછી બીજા કોને હાટું આપણે ઓલા નવા કપડા કોને હાટ લીધા કોને હાટ લીધા હતા ગુડી હાટું હા અને ધાર્મિક હાટું હા તો ગુડી હાટું ને ધાર્મિક હાટું કપડાં લીધા તો હવે એ વાત મૂળ વાત કરવી કે 2 દિવસથી વ્લોગ નતા આવતા એની અંદર એક ઘટના એવી થઈ જઈ હતી શેર કરવી જ ન જોઈએ પણ હવે તો તમારી જોડે કરું છું કે સુદામડા જ્યાં હું પહેલાં નોકરી કરતો હતો જોબ કરતો હતો ત્યાં હું જે બેનના ઘરે રહેતો હતો રસીલાબેન કરીને એમની જે અમારી ભાણી હતી એ અમારી ભાણીને થોડુંક બીમાર હતી મગજનું કેન્સર હતું તો એનાથી એક્સપાયર થઈ જઈ હતી તો એનું જે કહેવાય ને કે અમારે આ બાજુ કહે કે કળપવાનું રાખ્યું 7 દિવસે તો પરમ દિવસે કળપવાનું રાખ્યું એટલા માટે એના કપડાં અને કટલેરી જે પણ આ ડોળો સામાન આવતો એ બધો લેવા ગયા હતા અને સાથે સાથે હવે આપણે એક વાત હતી કે રિપોર્ટ કરાવી ગયા હતા તો રિપોર્ટ બધો નોર્મલ આવ્યો છે કંઈ કીધું નથી ડૉક્ટરે કીધું કે કમ્પ્લેટ જ છો એક થોડાક ગુલાબજાંબુ વીતી ગયા લગ્નની અંદર તો બસ એ નતું બાકી કંઈ નહીં ઉતરાને એવું છે એ દવા આપી કે એટલી બધી આપી છે દવાથી પીવો જો એટલે કે ફેર પડી જાય છે કમ્પ્લેટ હવે અહીંથી આપણું ઘર કેવું લાગે છે ને અને ક્યાં આપણું ઘર આવ્યું ને એ પહેલાં થોડુંક આજ તમને એ બતાવી દઉં ધાબા ઉપરથી કેવું વ્યૂ આવે છે પછી અહીંથી ગામ કઈ બાજુ છે વાડી કઈ બાજુ છે તો હાલો પહેલાં ફટાફટ તમને એ બતાવી દઉં અમારા ઘરને વાડીને બધું ચાલો તો જો મિત્રો આ આપણું ઘર છે એટલે આ તો ફળિયું આ આપણું ઘર છે જો નીચે પતરા છે આપણે સરસમાં અમારે જો એક કૂતરો ધોળિયો પાળેલો કૂતરો છે ડોગી લવર અને આ બાજુ અમારા કાકા એમના ઘરે અને આ બાજુ વાડીનો બધો વિસ્તાર શરૂ થઈ જાય આ બધી જ્યાં જો ને આ બધી વાડી છે અને અહીંથી આમનામ ફરતા આવી તો આ બધો ગ્રામ્ય વિસ્તાર અમારું ગામડું મોટા ભડલા શું કેવું તમારું હવે આજના વિડીયોને પૂરો કરી નાખ્યું તો હાલો આજનો વિડીયો પૂરો કરી નાખવી છે અને વિડીયોને લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા આવતો વિડીયો એક સરપ્રાઈઝ વિડીયો છે આપણે જવાનું છે એક મોટા સેલિબ્રિટીને મળવા તો એનો ફૂલ વ્લોગ આપણી નેક્સ્ટ વ્લોગમાં આવી જશે તો એ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો